હાલો મિત્રો, કેમ છો બધા? મારા તમને જય જલારામ ને જય શ્રી કૃષ્ણ. મજામાં જશો? આજે તો 6:30 વાગે વ્લોગની શરૂઆત કરી નાખી હતી અને આજે તો જવાનું હતું સ્કૂલે, એટલે આપણે તૈયાર રેડી થઈ ગયા હતા. આજે તો બુધવાર એટલે ફ્રી ડ્રેસ પહેરવાનો હતો ને ભગવાનને પગે લાગીને પાણીની બોટલ ભરી લીધી ને બહાર નાસ્તાનો ડબ્બો નાખી લીધો. પછી આપણે નાસ્તો કરવા બેસી ગયા હતા. નાસ્તામાં હતા મગનું પાણી. તો તમારે પણ પીવું હોય તો વહી આવજો જલ્દીથી મગનું પાણી. અને હું તમને 7 વાગી ગયા હતા, હું તમને 7 વાગ્યાની વ્યૂ બતાવું તો તમે જોઈ શકો છો કેવી હરિયાળી છે. બધી વ્યૂ મસ્તીનો છે, તમે જોઈ શકો છો. સવાર 7 વાગ્યાની થોડી ઝાકળ પણ હતી સ્કૂલે, તે પછી આવી ગયા હતા આપણે અને 12:30 જેવું થઈ ગયું હતું. અને આવતા વેત તો આપણે બટકું બતાવી દીધું અને પછી ખાવા બેસવાનું તો આપણે ખમણ ખાવા બેસી ગયા છે. પછી આપણે જવાનું હતું ગામમાં, એટલે ગામ સાઈડ આપણે નીકળી ગયા છે ને ગામમાં થોડુંક કામ હતું એ પતાવીને આપણે પછી આવી ગયા હતા કાળભૈરવ દાદાના મંદિરે. કાળભૈરવ દાદાના મંદિરે દર્શન કરીને પછી આપણે નીકળી ગયા હતા ઘર સાઈડ. આપણે ઘર સાઈડ પછી જવાનું હતું, તો કામ આપણે જે હતા એ પતી ગયા હતા. અને મારા બ્લોગ તમને ગમતા હોય તો ફોલો કરતા જજો. અને પછી તો આપણે અહીંયા પેકિંગને હાલતું તો આપણે ઘરે ગયા. તો તમે જોઈ શકો છો કટ્ટાને અત્યારે ઓર્ડર રેડી થાય છે, નાખવા જવાનો છે માલ. તમે જોઈ શકો છો 4 વ્હીલ પણ આવી ગઈ છે. એમાં આપણા બધા મુદ્દા છે એ નાખવાના છે, દામનગરના ને સુરતના ને અલગ અલગ સિટીના છે. તમે પણ જલ્દીથી ઓર્ડર કરો. પછી આપણે બેસી ગયા ખાવા. આજે તો ખાવામાં હતી ખીચડી. તો આવા વ્લોગ જોવા માટે મારી આઈડીને ફોલો કરો. જય શ્રી રામ ને જય જલારામ.